દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે આપણા ગુજરાતીઓની થાળીમાં રહેલી રાણીની વાત કરવી છે. ને ગુજરાતી થાળીની રાણી એટલે બીજું કશું જ નહીં પણ આપણી દાળ, તુવરની દાળ. મિત્રો, શા માટે આપણા ગુજરાતી થાળીમાં તુવર દાળને સ્થાન આપ્યું છે, એનું મહત્ત્વ શા માટે બરાબર સમજી લેજો મિત્રો. અને એનું મહત્ત્વ સમજ્યા પછી હું માનું છું કે તમે એક વાડકી દાળ ખાતા હશો તો 3 વાડકી દાળ ખાતા થઈ જશો. એના મુખ્ય 3 ગુણ છે. તુવરની દાળમાં હાઈ પ્રોટીન છે અને હાઈ ફાઈબર છે. એટલે જે લોકોએ વજન ઘટાડવું હોય એ લોકોએ ગુજરાતી થાળીમાં દાળ વધારે ખાવી જોઈએ. દાખલા તરીકે તમે જ્યારે જમવા બેસો દાળ ભાત શાક રોટલી, ત્યારે તમારે ભાત એક જ વાડકી લેવાનું છે, શાક 1 થી 2 વાડકી લેવાનું છે અને દાળ એક વાડકી નહીં. 1 વાડકી દાળ ખાતા હોય ભાત સાથે તો બીજી 2-3 વાડકી દાળ તમારે પી જવાની છે, જો તમારે વજન તમારું ઘટાડવું હોય તો. આનાથી શું થશે મિત્રો કે સવારે તમે દાળ ભાત શાક રોટલી ખાધી હશે ને 3 વાડકી દાળ પીધી હશે તો સાંજ સુધી તમને ભૂખ નહીં લાગે અને તમારું પેટ ભરેલું બનશે રહેશે. એટલે આપણે ઓવર ઇટિંગના શિકાર નહીં બનીએ અને આપણું વજન નહીં વધે. બીજું કે દાળમાં કાર્બોહાઈડ્રેટ નથી, માત્ર પ્રોટીન છે. વજન વધારવામાં, ચરબી વધારવામાં પ્રોટીન ભાગ નથી ભજવતું, કાર્બોહાઈડ્રેટ ભાગ ભજવે છે. એટલે આ રીતે પણ તમે જો ઓબેસિટીના શિકાર બન્યા હોય તો વજન ઘટાડવા માટે મેં કહીએ ફોર્મ્યુલા પ્રમાણે તમારું ડાયટ બનાવજો. નંબર 2, તુવરની દાળમાં હાઈ પોટેશિયમ છે અને પોટેશિયમ હંમેશા હાઈ બીપી થતું રોકે છે. એટલે હાઈ બીપીને કંટ્રોલમાં રાખે છે. માટે જો તમે હાઈ બીપીના શિકાર બન્યા હોય તો દાળ ભાત શાક રોટલી આપણે ગુજરાતી થાળી ખાતા હોઈએ ત્યારે મેક્ઝિમમ સૌથી વધારે તમારે તુવરની દાળ ખાવી મિત્રો, જેથી તમારું હાઈ બીપીને કંટ્રોલ રાખવામાં એ મદદ કરશે મિત્રો. અને ત્રીજું છે ડાયાબિટીસ. મેં પહેલાં વિડીયો મૂક્યો છે કે કડવો અને તુરો રસ એ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે સુગરને કાપે છે, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. એટલે મિત્રો, તુવર તમે જો ખાતા હોય, તુવરનો સ્વાદ, કાચી તુવર તમે ખાઈ જોજો, 2 દાણા મોઢામાં મૂકીને ચાવી જોજો, એનો સ્વાદ હંમેશા તુરો હોય છે. દાળનો સ્વાદ તુરો હોવાથી એ સુગરને કંટ્રોલમાં રાખે છે, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. એટલે ડાયાબિટીસવાળાને કહું છું કે 3-4 વાડકી દાળ હહડાઈ જવાની યાર, પી જવાની. કંઈ નાતમાં જમવા ગયા હોય, લગ્નમાં પાર્ટીમાં, દાળ તો હોય જ યાર, કોઈ પણ મેનુ હોય આપણું, એ મેનામાં દાળ હોય ને હોય. એટલે મિત્રો 3-4 વાડકી દાળ હળાઈ જવાની, પી જવાની. ભલે બીજું મીઠાઈ નહીં ખાવાનું, 3-4 વાડકીથી તમારે દાળ એનું ભરી દેવાનું પેટ. એટલે મિત્રો, આ રીતે એને આપણી ગુજરાતી થાળીમાં એને રસોઈની રાણી કહેવાય છે, તુવરની દાળ. હવે મિત્રો, તુવરની દાળ એ દાળ ટેસ્ટી, અને 2 વાડકી ખાતા હોય દાળ તો 4 વાડકી કેવી રીતે ખાઈ જઈએ એવી ટેસ્ટી, અને તમે ઓગળો ચાટતા રહી જાઓ એવી દાળ કેવી રીતે બનાવાય માટીની ઓલ્લીની અંદર, એ જુઓ. મેં મારા ઘરમાં જાતે બનાવી છે, તમારા માટે આખી રેસીપી તૈયાર કરી છે કે દાળ કેવી રીતે બને. તો ચાલો હવે જોઈએ, સીધા પહોંચી જઈએ મારા રહોડામાં અને ત્યાં આખી દાળની રેસીપી શીખી લઈએ. જુઓ, આ બાજરાના રોટલા અને આ ઓલ્લી, એમાં રઈ અને મેથીનો તેલમાં વઘાર, પછી સૂકા 1-2 મરચાં નાખવાના છે. આ મરચાં નાખ્યા છે, એને બરાબર તતડવા દેવાનું. રઈ, મેથી અને મરચું તતડે એટલે પછી 1-2 ટોમેટું તમારે સમારીને તૈયાર રાખવાનું અને તતડી જાય છે હલાવવાનું, અને તતડી જાય એટલે પછી ટોમેટું નાખી દીધું.
હવે પછી એને બરાબર હલાવો, વઘારની સુગંધ આવે અને બરાબર વઘાર શેકાઈ જાય એટલે એની અંદર મિત્રો કુમઠી મરચું, હળદર, થોડું પટની એટલે તીખું મરચું અને ધાણા જીરુંનો પાવડર એ નાખી અને પછી એને હલાવો, જેથી વઘારમાં એ શેકાઈ જાય. મિત્રો આ તમારે ઉપર નથી નાખવાનું, પહેલાં વઘારમાં નાખશો તો એનો ટેસ્ટ જબરજસ્ત આવશે આ દાળનો. ત્યાર પછી બરાબર એ મરચું, ધાણા જીરું શેકાઈ જાય પછી દાળ નાખો. આ દાળ આપણે નાખી દીધી મિત્રો. હવે એ દાળને અંદર ગોળ નાખો ગળપણ માટે. ગોળ પછી ખટાશ માટે આંબલી નથી નાખતા અમે, એમાં તમારે કેરીના અંબોડિયાનો પાવડર અમે નાખીએ છીએ, એ જ વાપરીએ છીએ, વિટામિન સીથી ભરપૂર મિત્રો. એટલે કેરીના અંબોડિયાનો આ પાવડર છે એ પાવડર નાખવાનો છે ખટાશ માટે. યાદ રાખો, ગળપણ અને ખટાશ બે સરખા ભાગે હોવું જોઈએ, તો દાળનો ટેસ્ટ કંઈક ઓર જ આવશે. પછી આ ટેસ્ટ માટે થોડો આચાર મસાલો મિત્રો, આ સોનામાં સુગંધ ભેળવે છે ટેસ્ટ માટે. દાળનો ટેસ્ટ એવો આવશે કે ઓગણો ચાટતો રહી જશો તમે યાર. ત્યાર પછી એને હલાવો અને પછી દાળને ઉકળવા દો. આ થોડા જે હવે આદું આવશે મિત્રો. એક ટુકડો આદું લો, એને ખલમાં બરાબર વાટી નાખો. વાટી નાખ્યા પછી મિત્રો આદું એ પાચક છે, કાચા આમનું પાચન કરે છે, કોલેસ્ટ્રોલને ઘટાડે છે. એટલે હંમેશા આદાવાળી જ દાળ ખાવી 12 મહિના. એમાં એક ટુકડો આદું નાખશો તો ટેસ્ટ પણ જબરજસ્ત આવશે અને દાળ તમને વાયડી નહીં પડે યાર. ઘણાને ગેસ કરે છે એટલે આ નાખશો તો એનાથી આદુથી ગેસ નહીં થાય. પછી એ આપણે પહેલાં થોડા લીલા ધાણા નાખ્યા છે, કોથમીર, જેથી દાળ ઉકળે તે વખતે એ લીલા ધાણાની સ્મેલ જે છે ને અંદર એબ્ઝોર્બ થઈ જશે અને આખી દાળમાં કોથમીરની સુગંધ એમાં એ થઈ જશે. પછી ઉકળવા દો અને બરાબર ઉકળી જાય પછી મિત્રો બસ આ ગેસ બંધ કરી અને ઉપર ફરી પાછા લીલા ધાણા નાખી દો. આ ટેસ્ટી દાળ તૈયાર થઈ. તો મિત્રો તમે જોયું કે માટીની ઓલ્લીમાં ટેસ્ટી દાળ કેવી રીતે બને છે. પણ એક વસ્તુ યાદ રાખજો, જો તમને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય તો મિત્રો આ દાળ ના ખાવી જોઈએ, કોઈ પણ કઠોળ ના ખાવું જોઈએ. પ્રોટીન એના માટે પોઈઝન સાબિત થાય છે. મિત્રો મનહર ડી પટેલ ઓફિશિયલની જે ચેનલ છે એ ચેનલ ઉપર તમને આયુર્વેદ, યોગ, પ્રાણાયામ, આસન, મોટિવેશન, ગીતા, ભગવદ્ ગીતાનું અતિ ગૂઢ રહસ્ય અને આપણા તહેવારો પાછળનું જે લોજિક, ઓલ ઇન વન મારી ચેનલ ઉપર બધો જ મસાલો તમને મળશે. અને એ બધી જે જુદા જુદા વિષય પરના વિડીયો છે એ વિડીયો જોવા હોય, નવા દર્શક હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી મારી બધી જ નોટિફિકેશન રોજ સવારે 11:15 વાગે મારો વિડીયો અપલોડ થઈ જાય છે અને બધી જ નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો વિડીયો જુઓ, ખુશ રહો, આનંદમાં રહો, મજામાં રહો. તમારા સત્કાર્યો કરી અને સત્કાર્યોની સુવાસ તમારી આજુબાજુ ફેલાવી દો મિત્રો. મન વચન કાયાથી બીજાને સુખી કરી, પરમાર્થ કરી, પરોપકાર કરી પુણ્યનું ભાથી બાંધી લઈએ અને મારું તમારું જીવન દૈવી બની જાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે મિત્રો. પરમપિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.